હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું રાયતા મરચાં. આ મરચાં કાઠિયાવાડી ઘરોમાં બહુ જ ખવાતા હોય છે અને આને લાંબો સમય સુધી આપણે સાચવી શકીએ એવી રીતે આપણે આજે મરચાં બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. તમે કોઈ પણ કલરના લઈ શકો છો. આને મેં ધોઈ અને પહેલેથી સુકાવીને રાખી દીધા છે. આપણે એને સુકાવીને જ યુઝ કરવાના છે, પાણી એમાં હોવું જોઈએ નહીં. અને આપણે તેને આ રીતે કટ કરી લઈશું. વચ્ચેથી 2 ભાગ કરી અને આપણે તેના બધા બી કાઢી લેવાના છે. અને આપણે તેને 4 ટુકડા કરી લઈશું. બધા મરચાંને આવી રીતે આપણે ટુકડા કરી લેવાના છે. અને પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરશું અને અડધીથી પોણી ચમચી જેટલું હળદર પાવડર એડ કરશું. હળદર અને મીઠાને આપણે મરચાં હારે સરસ મિક્સ કરી અને કલાક સુધી તેને રહેવા દેવાના છે. ટાઈમ ન હોય તો તમે 15 મિનિટ પણ રહેવા દઈ શકો છો. કલાક થઈ ગયા પછી આપણે હવે એને સુકાવી દઈશું. અને આ પ્રોસેસ આપણે કરવાની છે, કારણ કે આ પ્રોસેસ કરશું તો આપણા મરચાં લાંબો સમય સુધી ખરાબ નહીં થાય. કારણ કે જો નિમક અને હળદર નાખવાથી આપણા મરચાંમાંથી રહેલું બધું પાણી નીકળી જશે અને આપણા મરચાં ખરાબ નહીં થાય. એટલે હવે આપણે તેને બહાર કાઢી અને આપણે એને એક કપડા ઉપર કે ટીશ્યુ પેપર ઉપર સુકાવી લઈશું. અને આપણે સાવ કોરા થાય ત્યાં સુધી સુકાવવાના છે. તો અહીંયા તમે 2 થી 3 કલાક પણ રાખી શકો છો અને 1 થી 2 કલાક પણ રાખી શકો છો. તો આને આપણે આ રીતે વ્યવસ્થિત સુકાવી લેવાના છે. આપણે આને ફેન નીચે સુકાવવાના, નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ સુકાવવાના છે. અને મરચાંને મિક્સ કરવા માટે અહીંયા સિંગ તેલ લીધું છે, આખા પાખા ખાંડેલા થોડા મરી લીધા છે, રાઈના કુરિયા લીધા છે, વરિયાળી લીધી છે, લીંબુનો રસ લીધો છે અને નિમક લીધું છે. તો આપણે મરચાંને હવે એક બાઉલમાં લઈ લેશું. અને આવી રીતે આપણે જો મરચાંમાં જરાય પાણી રહેવું ના જોઈએ. હાથ અડાડીએ તો ખબર પડવી જોઈએ કે આમાં પાણી નથી. એવા મરચાંને આપણે કરી સૂકવી લેવાના છે. પછી એમાં હું અહીંયા 2 થી 3 ચમચી જેટલો રાઈના કુરિયા એડ કરું છું. એક ચમચીથી થોડા ઉપર હું વરિયાળી લઉં છું. આ મરચાંને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખવાના છે. અને થોડા મરી લઉં છું. થોડું નિમક લઉં છું. નિમક આપણે પહેલાં પણ એડ કર્યું હતું એટલે અહીંયા આપણે થોડું જ લેવાનું છે. અને અડધા લીંબુનો રસ લઉં છું. લીંબુ નાનું હોય તો એક આખા લીંબુનો રસ લઈ લેવાનો છે. અને થોડી હળદર લઉં છું. અને અહીંયા મસાલો થોડો ઓછો લાગતો હતો મને, તો મેં પાછો પણ એમાં એડ કર્યો છે 1 ચમચી જેટલા રાઈના કુરિયા. તો આ આપણો મરચાં બનીને તૈયાર થઈ ગયા છે.